આ જ જગ્યા ઉપર વીર પતિજી મહારાજે ગાયો માટે બલિદાન આપ્યું હતું। આ એ જ કૂવો છે, ત્યાં અત્યારે પણ કિસ્મતવાળો હોય તેને સાપ જોવા મળે છે। સમાધિના પણ દર્શન કરી શકો છો। આ છે આખું જ ખાખરિયા વનનું બજાર। તો અહીંયાથી આપણે જઈશું હવે આગળ દર્શન કરવા માટે, અને આપણે 2 મહિના પછી વિડીયો લઈને આવી ગયા છે, તો વિડીયોને એન્ડ લગી જોતા રહેજો। સામેથી આપણે આવ્યા અંદર તરફ, અહીંયા ઘણા બધા સ્ટોલો પણ લાગેલા છે, તો અહીંયા તમે નાસ્તા પાણી પણ કરી શકો છો। અને અહીંયા જુઓ નાના બાળકો માટેની પણ બધી જ રમવાની વસ્તુઓ પણ મળી જાય છે। તો આ છે આખો જ ખાખરિયા વન, અને ખાખરિયા વનનો વ્યૂ અત્યારે તમને જોવા મળે છે। જુઓ અહીં તરફ પણ, તો મિત્રો અહીં તરફ પણ તમે તમારું વાહન પાર્ક કરી શકો છો। આવા ઘણા મોટા મોટા અહીંયા પાર્કિંગો હોય છે। નાળિયેર અગરબત્તી, શ્રીફળ, ચુંદડી બધું જ તમને અહીંયા મળી જવાનું છે। તો આ રીતના ઘણા બધા સ્ટોલ છે। આ છે વીર ભાતીજી મહારાજનું મંદિર, એટલે કે ખાખરિયા વન। અહીંયા વીર ભાતીજી મહારાજનું ધડ લડ્યું હતું, અને હવે આપણે અંદર જઈને દર્શન પણ કરવાના છે। અહીંયા તમે જુઓ દર્શન થાય છે। તો અહીંયા કંકુબા છે, વીર ભાતીજી મહારાજ છે, અને હાથીજી મહારાજ છે। તો ખાખરિયા વનમાં તમને આવો નજારો જોવા મળે છે। અને જુઓ મિત્રો, આ છે ગાય માતાની પ્રતિમા। તો ગાયો માટે વીર ભાતીજી મહારાજે બલિદાન આપ્યું હતું। અને અહીંયા પણ તમે જુઓ, આ છે આખું જ ખાખરિયા વન। તો અહીંયા આવો છો ત્યારે મંદિરની અંદર આ રીતનો વ્યૂ જોવા મળે છે। જુઓ તમે, આ છે માં અંબા માતાજીની પ્રતિમા, અને આ જગ્યા ઉપર વીર ભાતીજી મહારાજે ગાયો માટે બલિદાન આપ્યું હતું। ધડ તેમનું લડતું રહ્યું હતું, અને સર કપાઈને અહીંયા પડ્યું હતું। તો અહીંયા તમે આ દર્શન કરી શકો છો આ જગ્યા ઉપર। આ રીતનું અહીંયા મંદિર તમને જોવા મળશે। તો એક અદ્ભુત દર્શન તમને થાય છે અમારા વિડીયોના માધ્યમથી। તો વિડીયોને એન્ડ લગી જોતા રહેજો। આ છે આખું જ ખાખરિયા વન। તો ઘણા બધા સ્ટોલ પણ છે, અને અહીંયાથી તમે જેવા મંદિરની બહાર નીકળો છો એટલે તમને આ રીતના બધા મંદિરો જોવા મળે છે। તો આ છે વીર ભાતીજી મહારાજની અમરભૂમિ। તો અહીંયા તમને દર્શન થાય છે વીર ભાતીજી મહારાજનું, જે ખાખરિયા વન છે તેના। વીર ભાતીજી મહારાજની ચરણ પાદુકાના સામે તમે જોઈ શકો છો અહીંયા। તો આવા અદ્ભુત દર્શન તમને ખાલી અમારા વિડીયોના માધ્યમથી જ થાય છે। મિત્રો આ એ જ ભૂમિ છે જ્યાં વીર ભાતીજી મહારાજે ગાયો માટે બલિદાન આપ્યું હતું। અહીંયા આપણે દર્શન કરી લીધા, અને હજુ જે ખાખરિયા વન છે તેની બીજી ઘણી બધી જગ્યાઓ છે તે આપણે જોવાની છે। આવી નાની નાની ડેરીઓ ઘણી બધી છે અહીંયા ખાખરિયા વન છે ત્યાં। આ છે શ્રીફળ વધારવાનું સ્થળ। આ રીતના ઘણા બધા અહીંયા ખાખરિયા જોવા મળે છે ખાખરિયા વનની અંદર। તો અહીંયા તમે આના પણ દર્શન કરી શકો છો। વિચારવા જેવી વાત છે કે ત્યારનો સમય કેવો રહ્યો હશે આ જગ્યા ઉપર। અને આ છે વીર ભાતીજી મહારાજની પ્રતિમા। તો અહીંયા પણ તમને દર્શન થઈ જાય છે। જુઓ મિત્રો, આ છે માં કંકુબાની પ્રતિમા। જુઓ તમે મિત્રો, અહીંયા હાપનો રાફ પણ છે। અત્યારે તમને અહીંયા ઘણી બધી પ્રતિમાઓ જોવા મળશે, અને વિચાર પણ તમને આવશે કે ત્યારનો સમય કેવો રહ્યો હશે જ્યારે વીર ભાતીજી મહારાજ આ અમર ભૂમિ ઉપર હશે ત્યારે। આ રીતના મોટા મોટા ખાખરિયા જોવા મળે છે। તમને જોવા મળે છે રાફ। તો ઘણા બધા અહીંયા રાફ પણ તમને અહીંયા જોવા મળે છે। જુઓ આ રીતના અહીંયા રાફ છે। તો અહીંયા તમને આ રીતના દર્શન થઈ જાય છે ખાખરિયા વનમાં। તમે આવો છો એટલે તો દર્શન તમે કરી શકો છો ખાખરિયા વનમાં। જુઓ અહીંયા નાગ દેવતાઓનું મંદિર છે।
જે કૂવો છે તેના આપણે દર્શન કરીશું. તે કૂવામાં અત્યારે પણ જે કિસ્મતવાળો હોય તેને સાપ પણ જોવા મળે છે. તો અહીંયાથી તમને થોડું ઘણું આગળ જવાનું રહેશે. અને જો અહીંયા ઘણા બધા આ રીતના સ્ટોલો પણ આવેલા છે, તો અહીંયાથી ખરીદી પણ કરી શકો છો. પ્રસાદ પણ તમે લઈ શકો છો. આ છે એ કૂવો જે અત્યારે પણ જે કિસ્મતવાળો હોય તેને સાપ જોવા મળે છે. જુઓ તમે, આ બહુ જ જૂનો કૂવો છે. અને જો તમે ફાગવેલ આવો છો તો ખાખા દેવનમાં દર્શન કરવા માટે જરૂર આવજો, કેમ કે આ જગ્યાનું પણ બહુ જ મહત્ત્વ રહ્યું હશે પહેલાંના સમયમાં. તો જરૂર અહીંયા પણ તમે દર્શન કરવા માટે આવો, કેમ કે આ ના જોયું તો પછી શું જોયું. તમને અહીંયાથી જઈશું વીરભદ્રજી મહારાજના દર્શન કરવા માટે ફાગવેલમાં. તો હાઈવે રોડ છે તેની એક્ઝેક્ટ બાજુની અંદર જ આ મંદિર આવેલું છે. અને અહીંયા તમને ઘણી બધી સ્ટોલો પણ જોવા મળે છે પ્રસાદીની, અને સામે જ તમને ગેટ જોવા મળે છે. હવે અહીંયાથી આપણે આગળ જઈશું વીરભદ્રજી મહારાજના દર્શન કરવા માટે. તો અહીંયા જુઓ ઉપર વીરભદ્રજી મહારાજની પ્રતિમા છે, અને અહીંયાથી તમારે થોડું ઘણું આગળ ચાલવાનું રહેશે. આ છે મંદિરની બહારનો માહોલ. ઘણું બધું મંદિરનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. તો અહીંયાથી આપણે આગળ જઈશું દર્શન કરવા. તો આ છે વીરભદ્રજી મહારાજનું મંદિર. તો અહીંયાથી તમે દર્શન કરી શકો છો ભાતીજી મહારાજના. તો ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે પણ ઉમટી પડ્યા છે. તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. તો અહીંયા આપણે વીરભદ્રજી મહારાજના દર્શન કરી લીધા, અને અત્યારે આપણે જે બહારનો ભાગ છે ત્યાં આગળ પહોંચી ગયા છે. મંદિરની પ્રસાદી પણ તમને મળી જવાની છે, તો અહીંયાથી તમે લઈ શકો છો. અહીંયા પણ તમે દર્શન કરો. મિત્રો આ પહેલાંની જૂની પ્રતિમાઓ છે, તો અહીંયા તમે દર્શન કરી શકો છો. અહીંયા તમે તમારું શ્રીફળ પણ વધારી શકો છો. જ્યાં વીરભદ્રજી મહારાજનું મંદિર છે તેની એક્ઝેક્ટ પાછળના ભાગમાં શ્રીફળ વધારવાનું સ્થળ પણ અહીંયા આવેલું છે. અને આપણે આગળ દર્શન કરીએ વીરભદ્રજી મહારાજના. જુઓ, આ છે મંદિર, છે દાદાની સમાધિ. તો અહીંયા તમને દર્શન થઈ જાય છે જે દાદાની સમાધિ છે તેના. જુઓ તમે, તો અહીંયા આપણે હવે દર્શન કરીશું. આ રીતની છે વીરભદ્રજી મહારાજની સમાધિ. અહીંયા તમે આ સમાધિના પણ દર્શન કરી શકો છો. વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.